વાત કરીએ ધારીના ચલાલામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 40 ગામના દર્દીઓએ લાભ લીધો। 200 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। વિવિધ રોગની તપાસ કરી સારવાર આપવામાં આવી। ત્યારે શાંતાબા હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરાઈ હતી। સરકારશ્રીના આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તારીખ 30/8/2025 ના રોજ ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં આજ રોજ આપણે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આવેલા છે, જેમાં આંખના નિષ્ણાત, માનસિક રોગોના નિષ્ણાત, હૃદય રોગ અને ડાયાબિટીસના નિષ્ણાત, ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાત વગેરે અનેક ડોક્ટરો આજરોજ અહીં સેવા માટે આવેલા છે। તો ચલાલા અને તેની આજુબાજુના ગ્રામજનોને અને દરેક દર્દીને આ સેવાનો ખૂબ જ સારો લાભ મળી રહ્યો છે। ત્યારે હું દરેક જનતાને અપીલ કરીશ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય અને પોતાના દર્દનું નિવારણ કરે એવી હું બધાને અપીલ કરું છું। અને આ સરસ મજાના કેમ્પનું જે આજે આયોજન થયું છે તે બદલ હું શાંતાબા મેડિકલ કોલેજના જે ડોક્ટરો આવેલા છે એ અને અમારો અહીંયાનો સીએચસીનો દરેક સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું। સર, વધુ સારવાર માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે આ એક સર્વરોગ નિદાન કેમ્પ છે, એટલે દરેક દર્દીઓના નિદાન જે એમનું નિદાન અહીં કરવામાં આવશે। અને જો કોઈ દર્દીને આમાં ઓપરેશનની કે આ ઉપર એ સિવાય વધારે કોઈ સારવારની જરૂરિયાત હશે તો એમને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એમને રિફર કરવામાં આવશે।